નમસ્કાર દર્શક મિત્રો, હું અનિતા શાહ ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. વડોદરા શહેરના સંગમ કારેલીબાગ ફતેપુરા વિસ્તારમાં ચાઇનીઝ દોરા મુદ્દે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું. ઉત્તરાયણનું પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે દોરાનું તેમજ ચાઇનીઝ પતંગોનું વેચાણ થતું હોય છે. ત્યારે વડોદરા શહેરના સંગમ કારેલીબાગ ફતેપુરા વિસ્તારના ચાઇનીઝ દોરાનું વેચાણ થતું હોય એનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. નાયબ પોલીસ કમિશનર ઝોન 4 પન્ના મોમાયા તથા કારેલીબાગ પીઆઈ તથા કુંભારવાડા પીઆઈ સહિત સ્ટાફ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઉત્તરાયણ નજીક આવી રહી છે અને સરકારશ્રીએ ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂકેલો છે. ચાઇનીઝ દોરીના કારણે ગંભીર ઇજાઓ થઈ શકે છે અને ઘણી વખત મૃત્યુ પણ થાય છે. આ દોરીઓનું વેચાણ ગેરકાયદેસર રીતે થતું હોય તો એ રોકવા માટે અમે લોકોએ આજે ચેકિંગ હાથ ધરેલું છે. કુંભારવાડા અને કારેલીબાગ પોલીસ સ્ટેશન તેમજ એના પીઆઈઓ, એમનો સ્ટાફ, એસીપી શ્રી બંને અને ઝોન 4નો સ્ટાફ અને એલસીબી સ્ટાફ અમે લોકો આજે ચેકિંગ કરી રહ્યા છીએ. સંગમ 4 રસ્તાથી લઈને કુંભારવાડા પોલીસ સ્ટેશનની જે વિસ્તાર છે એમાં આજે ચેકિંગ હાથ ધરી રહ્યું છે. એમાં જેટલી દુકાનો છે જ્યાં દોરીનું વેચાણ થાય છે અને એના ગોડાનો છે, તમામ જગ્યાએ અમે ચેકિંગ કર્યું છે અને હાલ પણ ચેકિંગ ચાલુ છે. કોઈ જગ્યાએ ગેરકાયદેસર રીતે ચાઇનીઝ દોરી મળી આવશે તો એની પર સખત કાર્યવાહી કરવામાં આવશે. એ અગાઉ અમે લોકો સંગમ 4 રસ્તા ખાતે જે સેફ્ટી ગાર્ડ છે એને લગાવવા માટે કાર્યક્રમ આયોજન કરેલું હતું. લગભગ ઉત્સાહભેર ઉજવે અને સુરક્ષિત ઉજવે એવી અમારી શહેર પોલીસની એક અપીલ છે.